મસ્કા ગામે રણછોડ ભવન અતિથિ ગૃહનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આજરોજ માંડવી તાલુકાના મસ્કા ગામે રણછોડ ભવનનો સંતોને હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયું હતું। રણછોડ ભવનના મુખ્ય હોલ તેમજ અલગ અલગ રૂમોના દાતા પરિવારોએ રિબિન કાપી સમાજ માટે ખુલ્લું મૂક્યું હતું। મસ્કા ગામના એવા દાનવીર અને જગદુશા તરીકે જાણીતા શંકરલાલ વાલજીભાઈ મોતા થાણાવાડાને સમાજ રત્ન એનાયત સાથે સાલ અને કચ્છી પાગ પહેરાવી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ દાતાશ્રી વસંત મેઘજીભાઈ મોતા મૂળ બાગ ગામના હાલ મુંબઈ રહેતા અને તેઓને પણ સમાજ રત્ન એનાયત કરવામાં આવ્યું હતું। મસ્કા ગામના હાલ અંજાર રહેતા જાણીતા બિઝનેસમેન અને રણછોડ ભવનના ટ્રસ્ટી શ્રી હીરાલાલ નાનજીભાઈ મોતાને પણ સમાજ રત્ન એનાયત કરવામાં આવ્યું હતું। રણછોડ ભવન લોકાર્પણ કાર્યક્રમમાં શોભા વધારનાર એવા નારાયણ સરોવર ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ શ્રી માનસ હનુમંતધામ નવા કટારિયાના મહંત શ્રી ભાનુપ્રસાદ રાજગોર પણ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા। તો શ્રી રામ ગ્રુપ ગાંધીધામના દાતા શ્રી બાબુભાઈ ભીમાભાઈ હુંબલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વક્તા શ્રી કથાકાર આશીષ મહારાજ, વક્તા કથાકાર શ્રી નિરંજન વ્યાસ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। રાજગોર બાળાશ્રમના ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંત કાનજીભાઈ મોતા, રાજગોર કન્યા છાત્રાલયના ગૃહમાતા કસ્તુરબેન હિંમતલાલ જોશી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી। સૌ પ્રથમ નાની બાળાઓ દ્વારા આવકાર સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ખાસ વિશેષ વાત એ રહી હતી, તારીખ 10ના રણછોડ ભવનના સમારોહ કાર્યક્રમને દિવસે માતૃદિવસ હોવાથી એ દિવસે ટ્રસ્ટી શ્રી હીરાલાલ નાનજીભાઈ મોતા માતૃશ્રીના નામની તકતી મણિબેન નાનજીભાઈ મોતા નામનો મુખ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે। એ જ દિવસે માતૃદિવસ હતો। આ કલ્પના કોઈએ પણ નહીં કરી કે મણિબેનના પુત્ર શ્રી હીરાલાલ મોતાના માતૃશ્રીના નામનું મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પરિવાર સાથે માતૃદિવસના જ કરવામાં આવશે, તેમજ આ શુભ કાર્ય કરવાનો લાભ પણ મળશે। એ પણ એક સંજોગની વાત થઈ હતી। મસ્કા ગામના રાજગોર સમાજના પ્રમુખ શ્રી નાનજી દયારામભાઈ મોતાએ, જેઓ મસ્કા રાજગોર સમાજમાં છેલ્લા 18 વર્ષથી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને રણછોડ ભવનના નિર્માણમાં અતૂટ યોગદાન આપ્યું છે, આવા સેવાના ભેખધારી પ્રમુખ શ્રી નાનજી દયારામભાઈ મોતાને કચ્છી પાગ પહેરાવી સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મુખ્ય પ્રવેશદ્વારના દાતાશ્રી, જલદારના દાતાશ્રી તેમજ 5 VIP રૂમો સહિત એસીના દાતાશ્રી અને 5 નોન એસી રૂમો અને સ્ટાન્ડર્ડ રૂમોના દાતાશ્રીઓ તેમજ સ્ટોર રૂમના દાતાશ્રી, હોલના દાતાશ્રી, અન્નપૂર્ણા ભવનના દાતાશ્રી, CCTV કેમેરા અને ફિલ્ટર પાણી પ્લાન્ટના દાતાશ્રીઓ સહિત અલગ અલગ દાતાશ્રીઓને સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં માંડવી તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્ય કીર્તિ ગોર સહિત કચ્છી રાજગોર સમાજ અગ્રણી અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એવા ડોક્ટર કાંતિ ગોર સહિત મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા અને ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ ભરૂચ ST ડેપોના અધિકારી સંજય જોશી, માંડવી તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય શિલ્પાબેન નાથાણી, મસ્કા ગ્રામ પંચાયત સરપંચ ઉર્મિલાબેન ગોર પણ ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી। આ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા રાજગોર સમાજના દરેક લોકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। શ્રી મસ્કા રાજગોર સમાજ દ્વારા આજે જે વિવિધ સુવિધા સભર શ્રી રણછોડ ભવનનો લોકાર્પણ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો, એટલે એને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, કારણ કે સાંપ્રત સમયની અંદર સમાજ માટે આવા ભવનો ખૂબ જરૂરી છે અને દરેકને સનાતનીઓને કોઈ ને કોઈ રૂપે આપણે ઉપયોગી થતા રહીએ એ અત્યારે જરૂર પણ છે અને દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમાજ માટે આગળ આવ્યા છે। બસ એટલું કહી અને વિશેષ શુભકામનાઓ પાઠવું। આજે મસ્કા ગામને આંગણે રણછોડ ભવન નું સરસ મજાનું લોકાર્પણ થયું। ખૂબ દાતાઓએ આની અંદર દાન આપ્યું અને એની સાથે સાથે આ એક મોટો દીપ પ્રાગટ્ય કર્યો છે। એમાં સમાજને હરેક વ્યક્તિએ થોડું થોડું દીવલ પૂરી અને આ મોટી જ્યોત જગાવી છે। બસ વિશેષ તો શું કહીએ, પણ આ સમાજની એકતા અખંડિતતાનું આ એક પ્રતીક છે। સમાજ માટે ગમે ત્યારે પણ વિદેશથી વસતા લોકો અહીંયા આવશે તો એને એક મોટો આશ્રય મળી રહેશે। બસ, જય શ્રી રામ। નમસ્કાર, હીરાલાલ ગોર મસ્કા રાજગોર જ્ઞાતિમાં ટ્રસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યો છું। આજનો આ ભવ્યથી ભવ્ય એક ઐતિહાસિક પ્રસંગ જે રણછોડ ભવન લોકાર્પણનો કાર્યક્રમ હતો, એમાં
ટૂંક સમયમાં ટૂંક નોટિસો આપ્યા પછી પણ આખા કચ્છમાંથી ભરપૂર દરેક સમાજના દરેક જગ્યાથી અગ્રણીઓ, પ્રમુખશ્રીઓ, એમની કમિટીઓ અને બ્રહ્મબંધુઓ ખૂબ બહોળી સંખ્યામાં પધાર્યા હતા. અમને ખરેખર આ બન્યા પછી જે અમને અમારા સમાજના આશીર્વાદ મળ્યા છે એ મારા માટે બહુ મોટી વસ્તુ છે. સમાજના હું ઋણી છું અને ખબર નહીં કે હું ક્યારે ઋણ ચૂકવી શકીશ. હું મારી માં મંગળા જ કુળદેવી ઉપર પ્રાર્થના કરું છું કે આ સમાજ રત્ન મને મળ્યો એનું હું કઈ રીતે ઋણ ચૂકવી અને જલ્દીમાં જલ્દી ઋણ ચૂકવી શકું એવી મને માં શક્તિ આપે. જય સમાજ, જય ભોલેનાથ. મારું નામ નાનજી દયારામ રાજગોર, પ્રમુખ મસ્કા રાજગોર સમાજ. મસ્કા રાજગોર સમાજ દ્વારા નવનિર્મિત રણછોડ ભુવનના લોકાર્પણના આ કાર્યક્રમ પ્રસંગે અખિલ કચ્છ રાજગોર સમાજના જ્ઞાતિબંધુઓને આમંત્રણ આપેલ સૌ લખપતથી ગાંધીધામ સુધીના જ્ઞાતિબંધુઓ હાજર રહ્યા અને અમારા શોભામાં અભિવૃદ્ધિ કરી તે બદલ અમે સૌના આભારી છીએ. આ કાર્યક્રમમાં રણછોડ ભુવનના નિર્માણ કાર્યમાં તન મન અને ધનથી જેમણે સિંહ ફાળો હતો એવા બે વ્યક્તિઓને સમાજ રત્ન આપવાનો પ્રસ્તાવ જનરલ સભામાં મૂકવામાં આવ્યો હતો અને મસ્કા રાજગોર સમાજ રત્ન આપવું એવું જ નક્કી થયું હતું. પણ પાછળથી જ્યારે અખિલ કચ્છ રાજગોર સમાજની મિટિંગ બોલાવવામાં આવી ત્યારે સૌ જ્ઞાતિજનોએ મસ્કા રાજગોર સમાજ રત્ન નહીં પણ અખિલ કચ્છ રાજગોર સમાજ રત્ન આપવાની વાત મૂકી અને સાથે સાથે એક નવું નામ, ત્રીજું નામ સૂચવ્યું. વસંતલાલ મેઘજી શિવજી પરિવાર બાગવાળા એ પણ સામાજિક કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. એ પણ અખિલ કચ્છ રાજગોર સમાજ રત્ન છે. તો અમે એમનો પણ વાતનો સ્વીકાર કર્યો અને એ રીતે આજના કાર્યક્રમમાં ત્રણેય મહાનુભાવોને અખિલ કચ્છ રાજગોર સમાજ રત્નથી નવાજેશ કરવામાં આવી હતી. હું માલતી જોશી, ડોંબીવલી કચ્છી રાજગોર મહિલા મંડળ પ્રમુખ. પહેલા તો હું એમ કહીશ કે મસ્કા એ સાહિત્ય નગરી, સંસ્કૃતિ નગરી અને ઐતિહાસિક નગરી છે અને મસ્કામાં આજે જે રણછોડ ભવન બની રહ્યું છે ને એના વિશે તો હું શું કહું. જ્યારે અમને રણછોડ ભવનનો એક વિડીયો આવ્યો હતો ને, જ્યારે અડધો બન્યો હતો ને અડધો બાકી હતો, ત્યારથી જ મને ડોંબીવલીમાં ફોન આવતા હતા કે માલતીબેન રણછોડ ભવન બની જાય તો અમને હું આ રહેવામાં ને સગવડ જોઈએ છે તો કોને કોન્ટેક્ટ કરવો. એટલે એવી માંગ છે. મસ્કામાં રહેવાની મજા આવે પણ ખબર છે આજના છોકરાઓ કચ્છમાં રહેવા નથી માંગતા કારણ કે એમને આધુનિક સુવિધાઓ નથી મળતી. એટલે મકાન બંધ હોય તો આપણે ખોલીએ, એ જૂના હોય તો છોકરાઓને મજા નથી આવતી. તો એમની લાઈફસ્ટાઈલ અને છોકરાઓ હવે મસ્કામાં રોકાશે એ પણ આપણા જ ફરિયામાં. એટલે રણછોડ ભુવન એ તો એના એક સપનાની નગરી બની ગયું છે અને અમે એમ થાય કે રણછોડ ભુવન છે તો અમે સેફ અને સુરક્ષિત છીએ અને બહુ જ મજા આવશે. એ પણ અમારા ફરિયામાં જ. એ રણછોડ ભુવન નથી તો અમારું ઘર છે એવું આમ મુંબઈ વાળાને લાગે છે. અને એમાં પણ જે આધુનિક સગવડો છે જેમ કે એસી છે અને જે સ્વચ્છતા સુંદરતા છે ને એમ લાગે છે કે અમે મુંબઈમાં જ છીએ. તો રણછોડ ભુવન બન્યું એમ માટે અમને તો બહુ જ ખુશીના સમાચાર છે અને એમ થાય કે રાતના 2 વાગે પણ આવશું ને તો આશરો છે આપણે કે રણછોડ ભુવન ખુલ્લું જ હશે આપણા માટે. તો એ એક બહુ જ સારી વાત કહેવાય અમારા મુંબઈ વાસીઓ માટે. અને બીજી આજે ત્રણેય જણાને સમાજ રત્ન આપ્યા તો એ બદલ અમે કચ્છી રાજગોર મહિલા મંડળ તરીકે હું માલતી જોશી પ્રમુખ એમને હાર્દિક શુભેચ્છાઓ આપું છું અને મારી પૂરી કમિટીએ મને ફોનથી એમના માટે શુભ સંદેશો મોકલ્યો છે. અને વાત કરીએ તો હીરાલાલભાઈ માટે શું કહેવું, શબ્દ નથી. અમારા કચ્છના પ્રોગ્રામ તો એ અટેન્ડ કરે છે, સાથે સાથે એ મુંબઈમાં પણ પ્રોગ્રામ કરીએ તો ફોન તો અવશ્ય કરે જ છે અને કન્ટિન્યુ જ અમારી સાથે જ હોય છે. અને વસંતભાઈ જ્યારે બી અમારા પ્રોગ્રામમાં આવે છે ને ત્યારે સામેથી જ બોલાવી અને કહે કે બેટા અમારા જેવું શું કામ છે, અમારા લાયક કામકાજ હોય તો કહેજે. પણ આપણા સમાજમાં, આપણા ગામમાં, આપણા મસ્કામાં આવા દિલેર દાતા અને આવા દિલેર માણસો છે એનાથી અમને ગર્વ થાય છે કે અમારા ગામમાં મને મસ્કા સાસરા તરીકે મળ્યો એ મારું સૌભાગ્ય છે. અને મસ્કા ગામ ખૂબ જ એકદમ હરિયાળું અને મસ્ત છે. એક રણછોડ ભવન બન્યો છે અને અમારી આશા છે અહીંયા 4 માળા બને, લિફ્ટ વાળું રણછોડ ભવન બને એવી અમારી આશા છે. જય માતાજી, જય સમાજ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.